વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। તાપી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। તાપી નદીના જળસ્તરમાં એકાએક જ વધારો થયો તો રાંદેર અને સિંગણપુરને જોડતો જે કોઝવે છે તે બંધ થઈ ગયો છે। કોઝવેની ઉપરથી પાણી વહેતા તેને બંધ કરવામાં આવ્યો। કોઝવેની સપાટી 6.82 મીટરે પહોંચી। કોઝવેની ભયજનક સપાટી છે 6 મીટર, ત્યારે કોઝવે બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સુરત જિલ્લામાં વરસાદથી તાપી નદીમાં નવા નીરની આવક થઈ। આ એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તાપી નદીના, કે જ્યાં ખૂબ જ મનમોહક દ્રશ્યો કહી શકાય। નવા નીર આવતા તાપી નદી છલકાઈ ઉઠી છે। નદીમાં ઉપરવાસમાં પણ પાણી આવ્યું છે। મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, સુરત જિલ્લામાં જે પ્રમાણે છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે તાપી નદીમાં કેટલું જળસ્તર પહોંચ્યું છે, કઈ ભયજનક સપાટી છે, શું પરિસ્થિતિ અત્યારે? જી બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। ત્યારે તાપી નદીમાં નવા નીરની આવક થતાં સુરતના જે રાંદેર અને સિંગણપુરને જોડતો કોઝવે છે તે પોતાની ભયજનક સપાટી લેવલથી ઉપર ચાલી રહ્યો છે। ભયજનક સપાટીની વાત કરીએ તો 6 મીટર છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે તે સતત ઉપર વહી રહ્યો છે। આ કોઝવેની સપાટી અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે તે 6.84 મીટર ચાલી રહી છે। સતત ઉપરવાસમાંથી વરસાદ વરસી રહ્યો છે। તાપી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે। સાથે જ વાત કરીએ તો ઉકાઈ ડેમની અંદર પણ સતત પાણીની આવક છે તે વધી રહી છે, જેના કારણે અત્યારે ઉકાઈ ડેમમાંથી સુરતની તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમના લેવલની વાત કરીએ તો અત્યારે 308 મીટરે પહોંચી ગઈ છે। એટલે કહેવાય કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા કેટલા દિવસથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તે આ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે સતત પાણીની આવક છે તે થઈ રહી છે। જે રીતે કોઝવેની સપાટીની અત્યારે વાત કરીએ તો તે ભયજનક સપાટીથી ઉપર જતા આ જે કોઝવે છે તે વાહન વ્યવહારો માટે બંધ કરી દેવામાં આવે છે। હજારો વાહન વ્યવહાર છે તે અહીંથી પસાર થાય છે, તેને સીધી અસર પડી રહી છે। એટલે કહેવાય કે જે ખેડૂતો અને જે સુરતીવાસીઓ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે આખરે વરસાદ વરસી રહ્યો છે અને મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ વાત કરીએ તો તાપી નદીની અંદર જલકુંભીનું સામ્રાજ્ય અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, તે ક્યાંક ને ક્યાંક હવે નવા નીર આવવાથી, આ પાણીની આવક આવવાથી ક્યાંક ને ક્યાંક દૂર થયું છે। એટલે દક્ષિણ ગુજરાતના લોકો છે તે સતત આ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને આ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં પણ રાત્રિ દરમિયાન સતત વરસાદ છે તે વરસ્યો હતો, જેના કારણે સપાટી છે તે સતત વધી રહી હતી। અને આજે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે। એટલે કહેવાય કે હજી પણ વરસાદ વરસશે। એટલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે મન મૂકીને છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે, જેના કારણે જ અત્યારે શહેરની જીવાદોરી સમાન તાપી નદી છે તે અત્યારે છલકાઈ રહી છે। તાપી નદી છે તે બંને બાજુ એટલે કહેવાય કે બંને કાંઠે વહી રહી છે અને સતત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। એટલે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં કહેવાય કે ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ઉકાઈ ડેમના અંદર કેચમેન્ટ એરિયામાં મોટી પાણીની આવક થઈ છે અને આ રૂલ લેવલ જાળવવા માટે અને તાપી નદીની જે સ્વચ્છતા જાળવવા માટે અત્યારે આ પ્રમાણે પાણી છોડવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે। તો સુરત